આજના સમયમાં મોબાઈલ ફોન તે જીવન જરૂરી બની ગયેલ છે, પરંતુ સિમ કાર્ડ વગરનો મોબાઈલ તે ડબલા સમાન માનવામાં આવે છે. આમ તમારે મોબાઈલ સિમ કાર્ડ ખરીદ કરતા સમયે શું તકેદારી રાખવી જોઈએ? તમે જ્યારે સિમ કાર્ડ ખરીદવા જાઓ ત્યારે સિમ કાર્ડ વેચનાર દુકાનદાર તમારી પાસે તમારા આધાર કાર્ડ નંબર અથવા આધાર કાર્ડની ઝેરોક્ષ માંગશે. તો તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ આપતા સમયે તેના ઉપર માત્ર સિમ ખરીદ કરવાના હેતુ માટે આપેલ છે તેમ લખી નાખવું અને પછી જ સહી કરવી જોઈએ, તથા ફિંગર એટલે કે અંગૂઠો એક જ વાર આપવો જોઈએ. તેમજ તમારા નામે કેટલા સિમ કાર્ડ હાલ ચાલુ છે તે તમે જાણવા માંગતા હોય તો TAFCOP પોર્ટલ ઉપરથી જોઈ શકો છો. તેમજ જો તમારો મોબાઈલ ચોરી થયો અથવા મોબાઈલ ખોવાઈ ગયો તો તેમનો રિપોર્ટ કરવા માંગતા હોય તો CEIR પોર્ટલ ઉપર કરી શકો છો તેમનો રિપોર્ટ. તેમજ તમારા મોબાઈલ ઉપર આવતા ફ્રોડ કોલ, ફ્રોડ મેસેજનો રિપોર્ટ કરવા માંગતા હોય CHAKSHU પોર્ટલ ઉપર કરી શકાય છે. જય હિન્દ.